નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈથી વસઈ તરફ જતા મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં છેલ્લા 1 વર્ષથી અધૂરું પડેલું કામ હવે વાહન ચાલકો માટે જોખમરૂપ બની ગયું છે। ડભોઈ વસઈ મુખ્ય માર્ગ પર 2 ગરનાળાનું કામ છેલ્લા 1 વર્ષથી અધૂરું હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગરનાળાનું સ્ટ્રક્ચર તૈયાર હોવા છતાં ડામરકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે રસ્તા પર અણીદાર કપચી ફેલાઈ ગઈ છે। પરિણામે વાહનો વારંવાર પંચર થઈ રહ્યા છે અને ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે। આ માર્ગ પર આવેલ પારુલ હોસ્પિટલ અને નજીકની જીઆઈડીસી માટે આ રસ્તો અત્યંત મહત્વનો છે, છતાં અહીંથી પસાર થનારા દર્દીઓ અને કામદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવતા દર્દીઓ માટે આ માર્ગ પીડાદાયક સાબિત થઈ રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જતા આ 2 જે નાળાનું કામ થયું છે તે બહુ જ અધૂરું કામ છે ને અહીંયાથી વાઘોડિયા પણ જવાય છે। વાઘોડિયા હજારોની સંખ્યામાં વાહનો જાય છે, નોકરિયાતો જાય છે, છોકરા ભણવા જાય છે, એમની બસ આવતી નથી। આ નાળાનું કામ પૂર્ણ નહીં થયું એના લીધે તો વહેલીમાં વહેલી તકે આ નાળાનું કામ પૂર્ણ થાય એવી આ સરકારશ્રીને અમારી માંગ છે, જે વહેલી તકે પૂરી થાય અને લોકોને આનો લાભ મળે એવી નમ્ર વિનંતી કરીએ છીએ।